बाबा साहब के सम्मान में एसएसडी मैदान में नारो बराबर आपने बाबा साहब के सम्मान में सम्मान में एसएसडी मैदान में बाबा साहब के सम्मान में एसएसडी मैदान में जातिवाद मुर्दाबाद जातिवाद मुर्दाबाद मुर्दाबाद फैशन થઈ ગઈ છે ફેશન નહીં અગ્રેશન ગણો ફેશન ગણો કે પછી નેશન ગણો એ અમારા માટે બાબા સાહેબ ભગવાન છે અને તમારું સ્વર્ગ અમારે કઈ જરૂર નથી અને સ્વર્ગ જોઈએ છે કોને જે અમિત શાહ બોલે છે કે તમે ભગવાનનું નામ લો તો સ્વર્ગમાં જાઓ તો અમારે સ્વર્ગ જોઈતું નથી બધાને સમાન ન્યાય સમાન અધિકાર મળે ને અમારા માટે સ્વર્ગ જ છે સંસદમાં રહી ચૂકેલા ગૃહમંત્રી એવો તડીપાર અમિત શાહ જે બોલે છે કે આંબેડકર 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 એક ફેશન થઈ ગઈ છે અને એમ કે આંબેડકરનું જેટલી વાર નામ લેવા છે એટલી વાર ભગવાનનું નામ લેવામાં આવે તો સ્વર્ગ મળી જાય તો જેને સ્વર્ગ જોઈએ છે એ જતો રહે અમારે સ્વર્ગ જોઈતું નથી અમારે આંબેડકર નામ જ કાફી છે અમારે આંબેડકર જ જોઈએ છે અમારે આંબેડકર નામ કાફી છે બરાબર એટલે આ આયોજન કરે છે અમિત શાહને એટલી પણ ખબર નથી રાજકીય ના બંધ કરો નીકળો બહાર મકાનો છે નીકળો બહાર મકાનો છે ફેશન થઈ ગઈ છે ફેશન નહીં અગ્રેશન ગણો ફેશન ગણો કે પછી નેશન ગણો એ અમારા માટે બાબા સાહેબ ભગવાન છે અને તમારું સ્વર્ગ અમારે કઈ જરૂર નથી અને સ્વર્ગ જોઈએ છે કોને જે અમિત શાહ બોલે છે કે તમે ભગવાનનું નામ લો તો સ્વર્ગમાં જાઓ તો અમારે સ્વર્ગ જોઈતું નથી બધાને સમાન ન્યાય સમાન અધિકાર મળે ને અમારા માટે સ્વર્ગ જ છે સંસદમાં રહી ચૂકેલા ગૃહમંત્રી એવો તડીપાર અમિત શાહ જે બોલે છે કે આંબેડકર 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 એક ફેશન થઈ ગઈ છે અને એમ કે આંબેડકરનું જેટલી વાર નામ લેવા છે એટલી વાર ભગવાનનું નામ લેવામાં આવે તો સ્વર્ગ મળી જાય તો જેને સ્વર્ગ જોઈએ છે એ જતો રહે અમારે સ્વર્ગ જોઈતું નથી અમારે આંબેડકર નામ જ કાફી છે અમારે આંબેડકર જ જોઈએ છે અમારે આંબેડકર નામ કાફી છે બરાબર એટલે આ આયોજન કરે છે અમિત શાહને એટલી પણ ખબર નથી રાજકીય ના બંધ કરો નીકળો બહાર મકાનો છે નીકળો બહાર મકાનો છે અમે આજે વડનગર તાલુકા કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે સંસદમાં કહેવાતો ગૃહમંત્રી જે તડીપાર અમિત શાહ એ એવું બોલી ચૂક્યો છે કે આંબેડકર 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 એક ફેશન છે જો આટલી વાર ભગવાનનું નામ લેવામાં આવે તો તેને જો આટલી વાર ભગવાનનું નામ લેવામાં આવે તો 7 પેઢી સુધી સ્વર્ગ મળી જાય તો અમારું કહેવું છે કે અમારે કોઈ સ્વર્ગ જોઈતું નથી અમારા માટે આંબેડકર નામ જ કાફી છે આંબેડકર નામ જ અમારા માટે કાફી છે અને એ તડીપારને શું ખબર કે એ જે જેલમાંથી બહાર નીકળ્યો છે એ પણ સંવિધાન અને બંધારણ થકી નીકળ્યો છે અને એ જે હોદ્દા ઉપર છે એ જે સીટ ઉપર બેઠો છે એ પણ બંધારણ થકી સંવિધાન થકી જ બેઠો છે તો શું એને એટલું પણ ભાન નથી કે અમારે
અમને તમારી આગળ બોલવાનો અધિકાર પણ સંવિધાન થકી બંધારણ થકી જ મળે છે. અમને ભગવાને કશું જ આપ્યું નથી. એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓને તો ખાલી રસોડામાં જ પડી રહેવું જોઈએ અને એમના પર કોઈ પણ અત્યાચાર થાય તો એમને સામનો કરવો જોઈએ નહીં. શું આવું અમારે શીખવું છે? અમને બધા અધિકાર બાબા સાહેબે જ આપ્યા છે અને અમે તમને ખુલ્લી આ ચેલેન્જ આપીએ છીએ. ચેલેન્જ સમજો તો ચેલેન્જ અને વોર્નિંગ સમજો અમારી તો વોર્નિંગ કે આવનારા ટૂંક સમયમાં અમારો બહુજન મૂળ નિવાસી સમાજ એ જો આવા કોઈ પણ કાર્ય થાય છે અને એના ઉપર પગલાં નહીં લે તો ઉગ્ર અને ક્રાંતિકારી આંદોલનની જવાબદારી અમારી કોઈ જ રહેશે નહીં. ટૂંક સમયમાં અમારા મૂળ નિવાસી અમારો બહુજન સમાજ ક્રાંતિકારી આંદોલન કરશે. જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય સંવિધાન, જય ભીમ, જય ભીમ, જય ભીમ. અને આ આવેદન પત્રનો અમલ ના થાય તો આગળની તમારી શું કાર્યવાહી કરવા માંગો છો? આજ તડીપાર રહી ચૂકેલા ગૃહમંત્રી જો આવી રીતે બોલતા હોય તો બીજાય અન્ય મનુવાદી જાતિવાદી કીડા તો ભડકવાના અને આ આવેદન આપી જો આના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાછળથી અમારું જે સંગઠન છે અમારો મૂળ નિવાસી સમાજ છે બહુજન સમાજ છે એસએસડી અમારું સંગઠન છે અને જો એસએસડી એટલે કે સ્વયં સૈનિક દળ એ જો આના ઉપર કોઈ અમલવારી નહીં કરવામાં આવે તો પછી અમે જે પગલાં લઈશું અને બહુ એટલે ક્રાંતિકારી અને ઉગ્ર આંદોલન થશે. એની જવાબદારી અમારી રહેશે નહીં. જય ભીમ, જય ભીમ. ફક્ત શાસન અને પ્રશાસન જ રહેશે. જય ભીમ, જય ભીમ. બધા વિડીયો કટ કરી દેજો. આગળની ગાંધીનગર કમલમમાં અમે જવા માંગીએ છીએ એવું બોલો તો પણ એક જ મિનિટ. અને આ તો પછી અમે ઉગ્ર આંદોલન કરીશું એની જવાબદારી શાસન અને આ આંદોલન થાય અમે જો બાબા સાહેબના વંશજ છીએ એટલે કોઈ આપણા જે પ્રોપર્ટી છે સરકારી પ્રોપર્ટી એને તો નુકસાન નહીં કરીએ પણ કાયદામાં રહીને અમે આંદોલન કરીશું અને એનો જવાબદાર ફક્ત ને ફક્ત શાસન અને પ્રશાસન રહેશે. જય ભીમ, જય ભીમ. बाबा साहेब के सम्मान में एसएसडी मैदान बाबा साहब के सम्मान में एसएसडी मैदान में नारो बराबर आपने बाबा साहब के सम्मान में एसएसडी मैदान में सम्मान में एसएसडी मैदान में बाबा साहब के सम्मान में एसएसडी मैदान में जातिवाद मुर्दाबाद जातिवाद मुर्दाबाद मुर्दाबाद जातिवादी है निकलो बाहर मकानों से निकलो बाहर मकानों से बहुजन का नारा है भारत देश हमारा है बहुजन का नारा है भारत देश हमारा है वर्ण व्यवस्था मुर्दाबाद मुर्दाबाद वर्ण व्यवस्था मुर्दाबाद मुर्दाबाद वर्ण व्यवस्था मुर्दाबाद मुर्दाबाद मनुस्मृति ने क्या दिया जातिवाद जातिवाद मनुस्मृति ने क्या दिया जातिवाद जातिवाद जय भीम जय भीम जय मूल निवासी जय मूल निवासी जय मूल निवासी सही करेंगे सही અને એમ બોલે કે બાર, બાર. આંબેડકર 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 એક ફેશન થઈ ગઈ છે ફેશન નહીં અગ્રેશન ગણો ફેશન ગણો કે પછી નેશન ગણો એ અમારા માટે બાબા સાહેબ ભગવાન છે અને તમારું સ્વર્ગ અમારે કઈ જરૂર નથી અને સ્વર્ગ જોઈએ છે કોને જે અમિત શાહ બોલે છે કે તમે ભગવાનનું નામ લો તો સ્વર્ગમાં જાઓ તો અમારે સ્વર્ગ જોઈતું નથી આ બધાને સમાન ન્યાય સમાન અધિકાર મળે ને અમારા માટે સ્વર્ગ જ છે સંસદમાં રહી ચૂકેલા ગૃહમંત્રી એવો તડીપાર અમિત શાહ જે બોલે છે કે આંબેડકર 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 એક ફેશન થઈ ગઈ છે અને એમ કે આંબેડકરનું જેટલી વાર નામ લેવા છે એટલી વાર ભગવાનનું નામ લેવામાં આવે તો સ્વર્ગ મળી જાય તો જેને સ્વર્ગ જોઈએ છે એ જતો રહે અમારે સ્વર્ગ જોઈતું નથી અમારે આંબેડકર નામ જ કાફી છે અમારે આંબેડકર જ જોઈએ છે અમારે આંબેડકર નામ કાફી છે બરાબર એટલે આ આવેદન અરે જય અમિત શાહને એટલી પણ ખબર નથી રાજકીય નાબદ निकलो बाहर मकानों से निकलो बाहर मकानों से निकलो बाहर मकानों से जात पात की राजनीति जात पात की राजनीति मनुस्मृति ने क्या दिया
ફેશન નહીં, અગ્રેશન ગણો, ફેશન ગણો કે પછી નેશન ગણો, એ અમારા માટે બાબા સાહેબ એ ભગવાન છે. અને તમારું સ્વર્ગ અમારે કઈ જરૂર નથી. અને સ્વર્ગ જોઈએ છે કોને? જે અમિત શાહ બોલે છે કે તમે ભગવાનનું નામ લો તો સ્વર્ગમાં જાઓ, તો અમારે સ્વર્ગ જોઈતું નથી. બધાને સમાન ન્યાય, સમાન અધિકાર મળે ને અમારા માટે સ્વર્ગ જ છે. સંસદમાં રહી ચૂકેલા ગૃહમંત્રી એવો તડીપાર અમિત શાહ જે બોલે છે કે આંબેડકર 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 એક ફેશન થઈ ગઈ છે, અને એમ કે આંબેડકરનું જેટલી વાર નામ લેવા છે એટલી વાર ભગવાનનું નામ લેવામાં આવે તો સ્વર્ગ મળી જાય. તો જેને સ્વર્ગ જોઈએ છે એ જતો રહે. અમારે સ્વર્ગ જોઈતું નથી. અમારે આંબેડકર નામ જ કાફી છે. અમારે આંબેડકર જ જોઈએ છે. અમારે આંબેડકર નામ કાફી છે. બરાબર? એટલે આ આયોજન અને જે અમિત શાહને એટલી પણ ખબર નથી. રાજકીયના બંધ કરો. અને નીકળો બહાર મકાનો છે. અને નીકળો બહાર મકાનો છે. નીકળો બહાર મકાનો છે. जात-पात की राजनीति, जात-पात की राजनीति, मनुस्मृति ने क्या दिया? जातिवाद, मनुस्मृति ने क्या दिया? जो जातिवादी है મારું નામ અક્ષિતા બહુજ. અમે આજે વડનગર તાલુકા કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે સંસદમાં કહેવાતો ગૃહમંત્રી જે તડીપાર અમિત શાહ એ એવું બોલી ચૂક્યો છે કે આંબેડકર 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 એક ફેશન છે. જો આટલી વાર ભગવાનનું નામ લેવામાં આવે તો તેને જો આટલી વાર ભગવાનનું નામ લેવામાં આવે તો 7 પેઢી સુધી સ્વર્ગ મળી જાય. તો અમારું કહેવું છે કે અમારે કોઈ સ્વર્ગ જોઈતું નથી. અમારા માટે આંબેડકર નામ જ કાફી છે. આંબેડકર નામ જ અમારા માટે કાફી છે. અને એ તડીપારને શું ખબર કે એ જે જેલમાંથી બહાર નીકળ્યો છે એ પણ સંવિધાન અને બંધારણ થકી નીકળ્યો છે, અને એ જે હોદ્દા ઉપર છે, એ જે સીટ ઉપર બેઠો છે એ પણ બંધારણ થકી, સંવિધાન થકી જ બેઠો છે. તો શું એને એટલું પણ ભાન નથી કે અમારે શું બોલવું છે? એને બોલવાનું ભાન નથી. અને આ દેશની હરેક સ્ત્રી એ પોતાના સંવિધાન થકી જ અમને તમારી આગળ બોલવાનો અધિકાર પણ સંવિધાન થકી, બંધારણ થકી જ મળે છે. અમને ભગવાને કશું જ આપ્યું નથી. એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓને તો ખાલી રસોડામાં જ પડી રહેવું જોઈએ અને એમના પર કોઈ પણ અત્યાચાર થાય તો એમને સામનો કરવો જોઈએ નહીં. શું આવું અમારે શીખવું છે? અમને બધા અધિકાર બાબા સાહેબે જ આપ્યા છે. અને અમે તમને ખુલ્લી આ ચેલેન્જ આપીએ છીએ. ચેલેન્જ સમજો તો ચેલેન્જ, અને વોર્નિંગ સમજો અમારી તો વોર્નિંગ કે આવનારા ટૂંક જ સમયમાં અમારો બહુજન મૂળ નિવાસી સમાજ એ જો આવા કોઈ પણ કાર્ય થાય છે અને એના ઉપર પગલાં નહીં લે તો ઉગ્ર અને ક્રાંતિકારી આંદોલનની જવાબદારી અમારી કોઈ જ રહેશે નહીં. ટૂંક જ સમયમાં અમારા મૂળ નિવાસી, અમારો બહુજન સમાજ ક્રાંતિકારી આંદોલન કરશે. જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય સંવિધાન, જય ભીમ, જય ભીમ. અને આ આવેદનપત્રનો અમલ ના થાય તો આગળની તમારી શું કાર્યવાહી કરવા માંગો છો? આ તડીપાર રહી ચૂકેલા ગૃહમંત્રી જો આવી રીતે બોલતા હોય તો બીજાએ અન્ય મનુવાદી, જાતિવાદી કીડા તો ભડકવાના. અને આ આવેદન આપી જો આના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાછળથી અમારું જે સંગઠન છે, અમારો મૂળ નિવાસી સમાજ છે, બહુજન સમાજ છે, એસએસડી અમારું સંગઠન છે. અને જો એસએસડી એટલે કે સ્વયં સૈનિક દળ, એ જો આના ઉપર કોઈ અમલવારી નહીં કરવામાં આવે તો પછી અમે જે પગલાં લઈશું અને બહુ એટલે ક્રાંતિકારી અને ઉગ્ર આંદોલન થશે. એની જવાબદારી અમારી રહેશે નહીં. જય ભીમ, ફક્ત શાસન અને પ્રશાસન જ રહેશે. જય ભીમ, જય ભીમ. બધા વિડીયો કટ કરી દેજો. આગળની ગાંધીનગર કમલમમાં અમે જવા માંગીએ છીએ એવું બોલો તો પણ એક જ મિનિટ. અને આ તો પછી અમે ઉગ્ર આંદોલન કરીશું. એની જવાબદારી શાસન અને આ આંદોલન થાય, અમે જો બાબા સાહેબના વંશજ છીએ એટલે કોઈ આપણા જે પ્રોપર્ટી છે, સરકારી પ્રોપર્ટી, એને તો નુકસાન નહીં કરે, પણ કાયદામાં રહીને અમે આંદોલન